નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ. હું મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય ઝવેરચંદ મેઘાણીના કર્મભૂમિ બગસરામાં છીએ અને ત્યાં પરમ પૂજ્ય વિશ્વવંદનીય શ્રી મોરારી બાપુની 973મી રામકથાનું આજે શરૂઆત થવા જઈ રહી છે. તે પૂર્વ સમયે હું તમને આખું બેકગ્રાઉન્ડ બતાવું છું. જ્યાં કથા મંડપનો મુખ્ય પ્રવેશદ્વાર છે. આની પાછળ તમે જુઓ તો વિશાળ રસોડું છે, વિશાળ ભોજનાલય છે, આપ જોઈ શકો છો. અને આનું લોકેશન આપણે અમરેલી બાયપાસ ઉપર કોર્નરમાં જ છે મિત્રો. અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવવાનું છું. અહીંથી આપણે પોથયાત્રામાં જઈશું, ત્યાં બાપુ આવવાના છે, પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુ જે ઝવેરચંદ્ર મેઘાણીના સ્મૃતિ મંદિર એટલે કે એના સ્ટેચ્યુને ફુલાર કરશે. ત્યાંથી પોથયાત્રા આવશે. ત્યાંથી આપણે કથા મંડપમાં જઈશું અને ત્યાં દીપ પ્રાગટ્ય થશે અને બાપુ આપને કથાનું રસપાન કરાવશે. તો મિત્રો, આવા જ એન્ટિક વિડીયો અને આવા ધાર્મિક બ્લોગ જોવા માટે શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો. નીચે આપેલું બેલનું બટન દબાવજો અને તમને તાત્કાલિક મારા નવા વિડીયો મળશે. તો મિત્રો, ચાલો વિડીયોમાં આપણે આગળ જઈએ અને તમને સમગ્ર જે પોથયાત્રાનું તમને માહિતગાર કરું. તો પધારો મિત્રો આ ઐતિહાસિક રામકથામાં. ચાલો આપણે પોથયાત્રામાં જઈએ અને ત્યાંથી આપણે પાછા અહીંયા કથા મંડપે આવીએ. ત્યાં સુધી સૌને જય સિયારામ. મિત્રો, વિડીયો બન્યા રહેજો. ચાલો, જય સિયારામ. નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે આવ્યા છીએ બગસરા મુકામે, જ્યાં આપણે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદભાઈ મેઘાણીની કર્મભૂમિમાં પરમ પૂજ્ય વિશ્વવંદનીય શ્રી મોરારી બાપુની 973મી જે રામકથાનું આજે પુનઃ શરૂઆત થવાની છે. અને તે ક્ષણ રૂપે એટલે કે અહીંથી આપણે પાછળ આપણે જે ઝવેરચંદ સાહેબ આપણે મેઘાણીની પ્રતિમા છે, અહીંથી આપણે પોથયાત્રા લઈને કથા મંડપમાં જઈશું અને ત્યાં બાપુના મુખે આપણે શ્રી રામકથાનું શ્રવણ કરવાના છીએ. તો આ વિડીયોમાં હું સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપવાનું છું. કથા મંડપ અને જમણવાર છે, VIP ઉતારા છે, રહેવા બેસવાની તમામ હું તમને આ વિડીયોની મારફત તમને બતાવવાનું છું. તો મિત્રો, વિડીયોમાં બના રહીજો. થોડીક ક્ષણમાં આપણે અહીંથી પોથયાત્રા શરૂઆત કરવાની છે. અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ જે પોથયાત્રાની પૂર્વ તૈયારી ચાલુ રહી. થોડીક ક્ષણોમાં આપણે સાધુ સંતો, મહાનુભાવો તેમજ મહેમાનો સાથે ધામધૂમથી આપણે કથા મંડપ સુધી જવાનું છે પોથયાત્રા લઈને. તો પોથયાત્રામાં જોડાઈજો. વિડીયોને સ્કીપ નહીં કરતા. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. અને એક ધાર્મિક વિડીયો હું બનાવું છું મિત્રો, આપ સૌ જાણો છો. તો એક તમારી લાઇક મને પ્રોત્સાહન આપે છે અને સનાતન ધર્મને આગળ વધારવા મને મજબૂત કરે છે. તો પ્રેમથી લખી નાખજો જય સિયારામ અને જય ઝવેરચંદભાઈ મેઘાણી. બન્યા રહો મિત્રો વિડીયોમાં. આપણે પ્રાગજીભાઈ બારોટનો પોથયાત્રામાં હોય. કેટલામી છે પોથયાત્રા? 52મી. અને પ્રાગજીભાઈ બારોટનો ઢોલ ન હોય ત્યાં સુધી પોથયાત્રા અધૂરી લાગે. તો વગાડો ઢોલ બાપુના. તમે આમ હલો ભાઈ, હલો.
વિડીયોમાં બના રહેજો. હવે આપણે પોથી યાત્રા લઈને કથા મંડપે જઈએ છીએ. તો ચાલો મિત્રો, વિડીયોને સ્કીપ નહીં કરતા, શેર કરજો. બોલો જય સિયારામ. મેઘાણી પરિવાર આવી જાય. બાપુએ મુલાકાત કરી રાષ્ટ્રીય શહેર શ્રી ઝવેરચંદભાઈ મેઘાણીની અહીંયા મંત્રીબેન સૌ મેઘાણી પરિવારની મુલાકાત કરી અને બાપુ વ્યાસપીઠ પર આવવાના છે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને બાપુના દર્શન કરી લેજો. કોમેન્ટમાં જઈ શેર રેડી. જય સિયારામ. અનાર ભાભી આટલું બધું સાહેબ બહુ બાપુનો કિંમતી હોય છે સમય, એટલે આપણે વિડીયોમાં બન્યા રહેજો. કોમેન્ટમાં જય સિયારામ. સર હા આવી જાઓ, તમને બોલાવે. થેન્ક યુ. બાપુનું ભવ્ય સ્વાગત થયું છે. રસ્તો કરજો ત્યાંથી. ચલાલાથી જયભાઈ કાકડિયા પણ સાહેબ પધાર્યા છે. જય સિયારામ. અરે મારો બાપ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. તમારા મહેમાન હો. પછી ફોન અરે કેવી છે? મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો હું તમને અહીંનું લોકેશનની વાત કરું તો આ બગસરા અમરેલી બાયપાસ ઉપર છે. બાયપાસ રોડ પર આ જે કથા મંડપ છે સામે છે, સ્વયંસેવકોનો ઉતારા વ્યવસ્થા છે સામે છે, ભોજનાલય છે. વિશાળ મેદાનની અંદર આયોજન કરેલું છે મિત્રો. અને બાપુ આવી ગયા છે, એ બધી શુભેચ્છા મુલાકાત કરી. આગળ આપણે ઝવેરચંદભાઈ મેઘાણીના સ્મૃતિ સ્ટેચ્યુ પર ફુલાર કર્યા. અહીંયા એમની કલાકૃતિઓનું માર્ગદર્શન લીધું. મેઘાણી પરિવારને મળ્યા. સૌ સાધુ સંતો મહાનુભાવો આવ્યા હતા. રાષ્ટ્રીય બધા કાર્યકર્તાઓ હતા અને સૌ ભક્તો પણ આવી ગયા છે કથાનું શ્રવણ કરવા. તો ચાલો મિત્રો, બાપુની આપણે વ્યાસપીઠ પર પોથયાત્રા આવે છે અને આપણે પણ ત્યાં કથા મંડપની અંદર જઈશું અને કથાનું શ્રવણ કરીશું. તો મિત્રો વિડીયોને શેર, લાઈક, કોમેન્ટ કરજો. અને શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંથી આપણે અંદર જવાનું છે. આ કથા મંડપનો મુખ્ય પ્રવેશદ્વાર છે. ખૂબ જ સુંદર છે. ચાલો મિત્રો, બાપુ આવી ગયા છે વ્યાસપીઠ ઉપર. જય સિયારામ. શ્રોતાઓ પણ આવી ગયા છે. જય સિયારામ. ચાલો મિત્રો આપણે અંદર જઈએ. મિત્રો આપણે કથા મંડપની અંદર પ્રવેશ કરી ગયા છીએ અને સામે જ બાપુ વ્યાસપીઠ પર બિરાજમાન છે, આપ જોઈ શકો છો. આજે કથાનો પહેલો દિવસ છે અને હજી શરૂઆત છે, પણ અનુમાન એવું છે કે આ કથા મંડપમાં જગ્યા મેળવવી પણ ભારે પડી જશે, એટલું લોકોની ચાહના છે. पाठ कर कोई सूखे बंदी महासुख होय जो यह मित्र मदिविं दक्षमस्विनं अर्यमणं वरुणं सोममस्विनं सरस्वती न शुभगा मयस्करत तन्नो वातो
બાપુએ આ કથા સમર્પિત કરી છે. બગસરા એ મેઘાણીજીનું પૈતૃક ગામ વતન છે. એ મેઘાણી, આપણા મેઘાણી, જેને ગાંધીજીએ રાષ્ટ્ર શાયરનું બિરુદ આપ્યું. મેઘાણીજીની કલમથી, જેને આપણે જૈન ઝી કહીએ છીએ, એક પેઢી કદાચ એમને વાંચવામાંથી બાકાત રહી હોઈ શકે ખરી, પણ એ પૂર્વેની તમામ પેઢીઓએ કોઈ ને કોઈ પુસ્તક મેઘાણીજીનું હાથમાં લીધું જ હશે. કારણ કે મેઘાણીજીએ એમની કલમ સાહિત્યના કેટલા બધા સ્વરૂપોમાં ચલાવી. કવિતા, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ, સંતવાણી, પત્ર સાહિત્ય, લોક સાહિત્ય, સંશોધન અને લગભગ અડધી સદીની જિંદગીમાં એમણે 100 જેટલા ગ્રંથો મા ગુર્જરીના ચરણોમાં એમણે ધર્યા છે. અને આવી સાહિત્ય જગતની અને વળી વિશેષ નોંધ આપણે એ લેવી પડે કે મેઘાણી એવા એક સાહિત્ય સર્જક થયા જેમણે બાપુના જે વિચારો છે, શ્લોક અને લોકનું સામંજસ્ય, શ્લોક અને લોકનું એકત્વ, એવું કામ મેઘાણીજીએ કર્યું. સૌથી અજાણી નથી. આ પૂર્વે પણ હિન્દી સાહિત્યના સર્જકોને પણ બાપુ શ્રદ્ધાંજલિ અર્પી ચૂક્યા છે. મહાકવિ નિરાલાજી, રામધારીસિંહ દિનકર અને છેલ્લે થોડા વર્ષ પહેલાં ગુજરાતના કવિ શ્રી ઉમાશંકર જોશીને બામણાના કથાનું આયોજન કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પી છે. અને હવે આજે મેઘાણીજીને શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ રૂપે માનસ મેઘાણીનું પૂજ્ય બાપુ ગાન કરશે. એ પહેલાં એવો પ્રત્યેલો છે, એનું અદ્ભુત નિરૂપણ એમણે માનસાઈના દીવામાં કર્યું છે. તો અહીંયા આપણે દીવો પ્રગટાવીને, દીપ પ્રાગટ્ય કરીને પછી કથા માટે બાપુને આપણે વિનંતી કરીએ. દીપ પ્રાગટ્ય માટે ભૂમિકા અને અમારા કથામાં એવો નિયમ છે કે પહેલે દિવસે કથા ગાયક જે ગ્રંથને કેન્દ્રમાં રાખીને એને 9 દિવસ ગાવાનું છે, કથન કરવાનું છે. એ ગ્રંથનો થોડો મહિમા કેવો રહ્યો. ગ્રંથનો બહુ મોટો મહિમા હોય છે. એમાં સદગ્રંથનો મહિમા એનું તો કોણ વર્ણન કરે છે. એક જેટ કથા મંડપની સામે જ અહીં વિશાળ ભોજનાલય છે, પ્રભુ પ્રસાદ. આ જનરલ ભોજનાલય છે મિત્રો, આપ જોઈ શકો છો, ખૂબ જ વિશાળ છે. અને એમની પાછળ રસોડું છે, એટલે કે ત્યાં રસોઈ બને છે મિત્રો, આપ જોઈ શકો છો. આ વિશાળ ભોજનાલય છે, જનરલ ભોજનાલય, અને એની પાછળ રસોડું છે. ચાલો મિત્રો આપણે ત્યાં જોઈ આવી. એની પાછળ વિશાળ રસોડું છે, આપ જોઈ શકો છો. અહીં ફરસાણ બની રહ્યું છે, ક્યાંક મીઠાઈ બની રહી છે, બેનો લોટ બાંધી રહ્યા છે, આમ જોઈ શકો છો. લાખો ભાવિક ભક્તોનો અહીં મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. રસોડામાંથી બહાર આવ્યા, ભોજનાલય જોઈ અને આ પ્રભુ પ્રસાદ એટલે કે VIP જમણવાર અહીંયા છે. બહારથી પધારેલા મહેમાનો માટેનું આ વિભાગ અલગ છે મિત્રો, આપ જોઈ શકો છો. એમની પાછળ રહેવા માટેના પણ ઉતારા છે. અને ઉતારાની વાત કરીએ મિત્રો તો અહીં ગામની તમામ વાડીઓ એટલે બગસરાના તમામ સમાજની વાડીઓ, જે આપણે લુહાર સમાજ હોય, બ્રહ્મક્ષત્રિય સમાજ છે, રજપૂત સમાજ છે, કાઠી સમાજ છે,
એ સમાજની બધી વાડીઓમાં આપણા જે કથા સાંભળવા આવે છે શ્રોતાજનો એમને ઉતારા આપ્યા છે. એમને ત્યાં વાડીએ રહેવાનું છે અને બસ મૂકી છે. ત્યાં મિની બસો આપણે ઘણી સંખ્યામાં મૂકી છે. ત્યાં આપણે મહેમાનોને બસ લઈ આવશે કથા મંડપે અને પાછા પ્રસાદ લઈને પાછા ત્યાં ફ્રી ઓફમાં મૂકી જશે એવી પણ સુવિધા કરેલી છે. અને આ આપણે બગસરાથી અમરેલી બાયપાસ કહેવાય એટલે બગસરામાં જ છે આ કથા. એટલે આ બગસરાથી અમરેલી બાયપાસ કોર્નર ઉપર જ આ કોર્નરમાં જ છે કથા. બગસરાનું મેઇન સ્ટોપ આવે છે ને આપણે અમરેલીથી આવતા એ મેઇન સ્ટોપે જ આ બસના સ્ટોપ પાસે આ કથાનું આયોજન કરેલું છે. તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો, મારો વિડીયો કેવો લાગ્યો એ બતાવજો. અને મિત્રો ચાલો પછી આપણે આગલો બ્લોક મૂકીશ. બાપુનું આપણે રસપાન કરતા હોય, ખૂબ રાસ લેવડાવતા હોય એવું હું તમને બતાવીશ. ખૂબ જ મજા કરશું આપણે, જેમ દ્વારકામાં કરી હતી એમ પાછી અહીંયા બગસરામાં પણ આપણે મજા જ કરવાની છે. તો મિત્રો વિડીયોને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને. અને આવડી આ બસો તમને લેવા આવશે અને મૂકવા આવશે. અહીંથી 1 કિલોમીટર ગામમાં બધા ઉતારા આપ્યા છે. બહુ સારી વાડીઓ છે, ફર્સ્ટ ક્લાસ છે, નાવા ધોવા સુવા બેસવાની સારી સગવડ છે. તો પધારો મિત્રો બગસરા. માનસ મેઘાણી રામકથા 973. જય સિયારામ મિત્રો. કોમેન્ટમાં જય સિયારામ લખી નાખજો એકવાર.